ને લગભગ દરેક ભાવનાઓમાં એ ભક્તિ ગીત પ્રસ્તુત કરે છે. એ ભક્તિ ગીતને હું મારા મા બાપ સાથે જોડીને મારા શબ્દોમાં આજે ગાનારા અપૂર્વ કામદારની સામે જ રજૂ કરું છું. મને પાવન થાવાને તારા ગુણ લગાવા દે, જાતાવા દાવા છે, જાતાવા દાવા છે, ત્યાં મુજને ન જાવા દે. ભવો ભવ તુમ શરણુ મળે, મને આશીષ એવા દે. ભવો ભવ તુજ શરણુ મળે, મને આશીષ એવા દે. આ શબ્દો હું મારા મમ્મી પપ્પાને સમર્પિત કરું છું, જે અપૂર્વ કામદારે ખૂબ જ સરસ ગાયું છે. આમાં ભવો ભવમાં હું મારા મા બાપનું શરણું માગું છું. મારું મન જાણે છે હું કેટલો સાચો છું કે કેટલો ખોટો છું, અને ઉપરવાળો જાણે છે. અને મારી મમ્મીની જે આજે આપણી બીજી પુણ્યતિથિ એ બધાય ભેગા થયા, વાસ્તવમાં એની ખૂબ જ મોટી આ ભાવના હતી કે બધાને સાથે લઈને જવું છે. મેં એને 9 વર્ષ રોજ 6x3 ફીટની જગ્યામાં આમ જોતા જોતા દિવસો કાઢતા જોયા છે. એ મમ્મીએ કોઈ દી અરે રાટી નથી કરી. સાંજે 4 થી 5 બેસો એમની સાથે. એ ટાઈમમાં પણ ભાઈએ જે ક્ષમતા રાખી છે એવું ઉદાહરણ મળવું દુર્લભ છે. ભાઈએ એક નાના બાળકની જેમ જેમ મેં પહેલા બી કીધેલું ભાભીની હથેળીમાં રાખીને ભાભીની સેવા કરી છે. આ દુનિયામાં આજના દિવસમાં આ ઇમ્પોસિબલ છે, કોઈની માટે આ શક્ય નથી. ઠીક છે, મમ્મી વયા ગયા, છૂટી ગયા, પામી ગયા, જે પણ હોય, પણ એને રોજ મેં મરતા જોયા છે ને રોજ મેં જીવતા જોયા છે. નાની વાતમાં હસતા 6 ફીટ 3 ફીટની બેડમાં પંખા સામે જોઈને 9 વર્ષ કાઢ્યા છે. ભાઈ આપણે 2 કલાક એક જગ્યાએ રહી નથી શકતા ને એ 9 10 વર્ષ કાઢ્યા છે. થોડું બોલવામાં પ્રવાહ અટકી ગયો, ઇમોશનલ થઈ ગયો. એ માટે આ ઘડીમાં આપણે ત્રંબકલાલ રામચંદ સંઘવીમાં ઘણા બધા છેલ્લા 20-25 વર્ષમાં આપણે આપણા સગા સંબંધીઓને ખોયા છે. એમાં આપણે બધાય દિવંગત આત્માઓને આજે શ્રદ્ધાંજલિ આપશું. મોટા ભાઈની તિથિ મુજબ આજે મરણ તિથિ છે અને તારીખ મુજબ 18 તારીખે એમની મરણ તિથિ છે. બરાબર છે ને? બાપુ ગુજરી ગયા, વસંત કાકા ગુજરી ગયા, હર્ષા કાકી ગુજરી ગયા. એ સિવાય ઘણા બધા આપણા સગા સંબંધીઓ જેમ કે દેવી ફઈબા, નગીન ફુવા, મુક્તા ફઈબા, અંશુખરાય ફુવા, ઇન્દુ ફઈબા, આપણો વિજય, જીતુ ફુવા, ભદ્રા ફઈબાના આપણા હમણાં ભરત મામા વયા ગયા, ટકુ મામા વયા ગયા. તો બધાને એક જ રિક્વેસ્ટ છે, કમ સે કમ બધાય સાથે મળીને એ દિવંગત આત્માઓની શાંતિ માટે બધાય એક સાથે એક નવકારનો જાપ કરશું. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો
वजायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो સૌ પાવપનાશણો મંગલાનંચ સૌવેસી પરમં હવૈ મંગલમ. અમારા બાળકો ઈશાની, સાગર અને કુન્નુ ત્રણેય આ બધાય ફંક્શનો જ્યારે આપણે કરીએ છીએ, રક્ષાબંધનનું હોય કે ગેટ ટુગેધર હોય કે આ ટાઈપના કોઈ પણ પ્રસંગો હોય, એ લોકો ખૂબ મિસ કરે છે. એ બિચારા બોલતા નથી પણ મારું મન જાણે છે, એ મનોમન રોતા હોય છે કે એ લોકો બી ચાહે છે કે એ આપણી સાથે રહે. એ લોકો બી જૂના ઇન્સ્ટાગ્રામમાં જે દાદી જેવા વિડીયો દેખાય ને, એ જોઈને મને શેર કરે કે જો પપ્પા દાદી જેવા લાગે છે, આ દાદીની જેમ વાત કરે છે. એટલે એ બાળકોને પણ એવું ફિલિંગ થાય છે કે અમે નથી અત્યારે આ ટાઈમમાં તમારી સાથે. બટ એ લોકોએ બી કીધું છે કે પપ્પા અમારા વતી પણ તમે દાદી માટે નવકાર મંત્રનો જાપ કરજો. તો ઈશાની, સાગર અને કુનુ વતી પણ આ નવકારમાં આપણે એનો સાથ લઈ લીધો છે. અને બિમલે જેમ બધાએ કીધું એમ ખૂબ જ સરસ કામ કર્યું છે, અનુમોદનીય છે. અને આપણે બધાય એને બેસ્ટ વિશેસ આપીએ કે ભવિષ્યમાં પણ એ આવા સારા અનુકરણીય કામો કરતા રહે. અને 3 cheers for Bimal. Hip hip. Hooray. Hip hip. Hooray. Hip hip. Where is Bimal? Yeah, okay. Always smiling.